આપણે લીલા કરમદાની ચટણી તો બનાવતા જ હોઈએ છીએ, જે રાઈ મેથીને ધાણાના વઘારથી બનાવીએ છીએ. તો ચલો આજે આપણે લીલી દ્રાક્ષનું પણ અથાણું બનાવી લઈએ, કમ ચટણી. તો ચલો જોઈ લઈએ રેસીપી. બહુ ટેસ્ટી બને છે. જેના માટે એક કડાઈ લીધી છે, એમાં 1 ટેબલ સ્પૂન આપણે વરિયાળી લેવાની છે, એ શેકી લેવાની છે પ્રોપર. શેકાઈ જાય એટલે આપણે એને કાઢી લેશું. હવે આપણે પેનમાં અડધો ગ્લાસ પાણી એડ કરશું. પાણી ઉકળે એટલે આપણે એમાં ગ્રીન ગ્રેપ્સ એડ કરશું અને મિક્સ કરી ઢાંકી અને ચડવા દેશું. આને હલાવતા રહેશું ત્યાં સુધીમાં આપણે એક મસાલો બનાવી લઈએ. આપણે એક બાઉલમાં વરિયાળી લઈ લીધી છે, એમાં આપણે 2 મોટા એલચા એડ કરશું. 4 એલચી એડ કરવાની છે. 1 ઇંચ તજનો ટુકડો એડ કરશું. સાથે જ એમાં 6 લવિંગ એડ કરવાના છે અને 10 થી 15 નંગ આપણે મરી એડ કરશું. આ બધું આપણે કરકરું વાટી લેવાનું છે અને ફોતરા બધા એલચાના ને એલચીના કાઢી લેશું. બાઉલમાં કાઢી લેશું. હવે આપણું ખંડાઈ ગયું છે કરકરું. તો આપણે જે એલચીના અને એલચાના ફોતરા હતા એ કાઢી લેશું. હવે આપણે ગ્રેપ્સ પણ જોઈ લેશું. તમે જોઈ શકો છો સારો એવો જ્યુસ નીકળ્યું છે ગ્રેપ્સમાંથી અને સોફ્ટ બી થવા માંડી છે અને આપણે દબાવતું જવાનું છે. તો આ સમયે આપણે એમાં આપણો જે મસાલો છે એ એડ કરી દઈશું, જેથી કરીને એની સુગંધ પણ સરસ એવી બેસી જાય. સાથે આપણે લાલ મરચાં પણ એડ કરશું. મિક્સ કરી લેશું અને હજી સોફ્ટ થાય ત્યાં સુધી ચડવા દેશું અને આ મસાલાની પણ સુગંધ સારી એવી બેસી જાય. ઢાંકીને થવા દેશું. તો આપણે જોઈ લઈએ ફરીથી. રસો ઘણો એવો થઈ ગયો છે. આપણે ખાલી હાફ ગ્લાસ જ પાણી એડ કર્યું છે. ગ્રેપ્સનું સારું એવું પાણી નીકળ્યું છે, જ્યુસ. તો બસ આ સમયે જ આપણે આમાં 1 કિલો આપણે ગ્રેપ્સ લીધી, તો અમે આપણે 500 ગ્રામ ખાંડ એડ કરવાની. તમે 700 ગ્રામ સુધી એડ કરી શકો છો. મેં 500 ગ્રામ એડ કરી છે. બધું મિક્સ કરી લેશું અને ચાસણી મેલ્ટ થાય અને ચીકાશ પડતી થાય ત્યાં સુધી આને આપણે ઢાંકીને થવા દેશું. તો ચેક કરી લઈએ. હવે સારો એવો રસ્સો નીકળો, જ્યુસ થયું છે. હજી થોડી વાર લાગશે, આપણે દબાવતા જશું. હવે આપણે એની અંદર 1 ટેબલ સ્પૂન લાલ મરચું, 1 ટેબલ સ્પૂન સંચળ અને 1 ટેબલ સ્પૂન મીઠું, ત્રણેય ઇક્વલ પ્રપોર્શનમાં આપણે એડ કરવાનું છે. અને 1/4 કપ આપણે ડ્રાયફ્રૂટ લેવાનું છે અને સાથે આપણે સૂર્યમુખીના બી છે એડ કરી અને બધું મિક્સ કરી લેશું. ઓલમોસ્ટ ચાસણી થવા જેવી છે અને ઢાંકી દેશું. બસ હવે 5 જ મિનિટ. તો આપણી 5 મિનિટ થઈ ગઈ છે. ચેક કરી લઈએ. ઘટ થઈ ગઈ છે ચાસણી અને એકદમ એકરસ થઈ ગયું છે બધું. તો હવે આપણે ચાસણી ચેક કરી લઈએ. આમ ચીકાશ પરથી કરવાની, તારવાળી નથી કરવાની. આના ખડા મસાલાના કારણે આખું ઘર મહેકી ગયું છે. બહુ જ સરસ સ્મેલ આવી રહી છે. આપણું થઈ ગયું છે. તો હવે ગેસ ઓફ કરી દઈશું અને ઠરે એટલે આપણે સર્વ કરી દઈશું. તો આપણું ઠરી ગયું છે. તમે જોઈ શકો છો ચાસણી પણ બહુ સરસ બની છે. આ થેપલા પૂરી સાથે બહુ જ સરસ લાગે છે. તો ચાલો સર્વ કરી દઈએ. તો રેડી છે, સર્વ થઈને આવીશ. તમને મારી આ રેસીપી ગમી હશે. જો ગમી હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. બસ આવીને આવીશ નવી રેસીપી સાથે આપણે ફરીથી મળતા રહીશું. ટિલ ધેન બાય, ટેક કેર.